હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતું ગુવાર ગાંઠિયાના શાકની રેસીપી. તો આ શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે તૈયાર કરશું, જેમાં ગુવારનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે. સાથે શાકમાં એડ કરવાના ગાંઠિયા આપણે નવી રીતે એકદમ સોફ્ટ તૈયાર કરશું. તો એક સરખા શાકથી કંઈક અલગ ઘરના રેગ્યુલર મસાલા સાથે એકદમ ઝટપટ તૈયાર થઈ જતું આ ગુવાર ગાંઠિયાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુવાર ગાંઠિયાનું એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે પેનમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલો અજમો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. તો ગુવારના શાકના વઘારમાં થોડો અજમો અને હિંગ એડ કરવાથી તે પચવામાં હળવો રહે છે. હવે મેં વજનમાં 250 ગ્રામ જેટલા ગુવારને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધેલો છે. તો શાક બનાવતી વખતે આ રીતનો કૂણો અને ગ્રીન ગુવારની પસંદગી કરવી, જાડા ગુવારની પસંદગી ના કરવી. હવે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ગુવારને તેલમાં સારી રીતે ફ્રાય કરી લઈએ. તો ગુવારનું શાક બનાવતી વખતે આપણે ગુવારને કુકરમાં બાફતા હોઈએ છીએ, જેનાથી ઘણીવાર ગુવાર ઓવરકુક થઈ જાય છે અથવા તો ગુવારનો કલર પણ જળવાઈ નથી રહેતો. પણ ગુવારને ફ્રાય કરવાથી ગુવારનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે, સાથે શાકમાં તેનો સ્વાદ પણ સરસ આવશે. તો આપણો ગુવાર ફ્રાય થાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાનો મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ. હવે મસાલા પેસ્ટ બનાવતા પહેલાં તેમાં એડ કરવાની લસણની ચટણી બનાવવા ખાયણીમાં 8 થી 10 નંગ જેટલી લસણની કળી એડ કરી દઈએ. સાથે લસણ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. અને તીખાશ માટે 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને લસણને એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ. તો લસણની ચટણીને આ રીતના ખાયણીમાં વાટવાથી તેનો એકદમ સરસ સ્વાદ આપણા શાકમાં આવે છે. તો લસણ એકદમ સારી રીતે ક્રશ થઈને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને 1 ચમચી જેટલો મેં કિચન કિંગ મસાલો લીધેલો છે. તેનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. પણ જો તે ઘરમાં ના હોય તો તમે ગરમ મસાલા પાવડરનું પ્રમાણ થોડું વધારે દેજો. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો એ મસાલા પેસ્ટમાં તમે પાણીની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતના મસાલા પેસ્ટ બનાવવાથી મસાલા એકદમ સારી રીતે પાણીમાં ફૂલી જાય છે. સાથે વઘારમાં સાતળતી વખતે મસાલા જરા પણ બળતા નથી. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે ગુવારને જોઈએ તો લગભગ 5 થી 6 મિનિટ પછી ગુવાર એકદમ સારી રીતે તેલમાં સતળાઈ ગયો છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. અને હવે તેલમાં સતળાયેલા ગુવારને હાથની મદદથી ચેક કરીએ તો તે આ રીતના પ્રેસ થઈને તૂટી જાય છે. મીન્સ તે 90% જેવો કૂક થઈ ગયો છે. સાથે તેનો ગ્રીન કલર પણ એકદમ સરસ જળવાઈ રહ્યો છે. તો હવે આ સમયે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરીને આદુ અને મરચાંને સારી રીતે સાતળી લઈએ. હવે મેં અડધો કપ અને 2 નાની સાઇઝના ટમેટાની પ્યુરે કરી લીધેલી છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો ગુવારનું શાક બનાવતી વખતે ગુવાર 80 થી 90% જેવો કૂક થઈ જાય પછી જ આપણે તેમાં ટમેટાની પ્યુરે એડ કરવાની છે. નહીં તો ટમેટાની ખટાશને લીધે ગુવારમાં કચાશ રહી જશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટાની પ્યુરે એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે અને સાઇડ્સમાંથી આ રીતના તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. શાકમાં થોડી કસૂરી મેથી એડ કરવાથી તેનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે. હવે બધા જ મસાલાને ગુવારમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે ગુવારમાં મિક્સ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને શાકને થોડી વાર માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા ગુવારમાં આવી જાય. અને હવે શાકમાં એડ કરવાના ગાંઠિયા બનાવવા મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ગાંઠિયા પચવામાં હળવા રહે તેના માટે 1 પિંચ જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે મસાલામાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે ગાંઠિયા ફૂલેલા બને તેના માટે મેં અહીંયા 1/8 એટલે કે ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે તેની ઉપર અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે ગાંઠિયા ઠંડા થયા પછી પણ અંદરથી એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ.
અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ગાંઠિયા માટેનો લોટને બાંધી લઈએ. તો ચણાના લોટને ભેગો કરવા માટે પાણી ખૂબ જ ઓછું જોઈએ છે, એટલે પાણી એડ કરતી વખતે આપણે વધુ પડતું એડ નથી કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત 3 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટને કિચન પ્લેટફોર્મ કે પછી આ રીતના કોઈ પણ ચોપિંગ બોર્ડ ઉપર રાખી દઈએ. હવે તેના 2 ભાગ કરી લઈએ અને હવે એક ભાગને આ રીતના હાથની મદદથી સ્ટ્રેચ કરતા જઈને તેમાંથી લાંબી સાઇઝની પટ્ટી તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં બંને જ લોટના લુવામાંથી આ રીતની પટ્ટી તૈયાર કરી લીધેલી છે. હવે છરીની મદદથી તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. તો મેં બધા જ પીસને તૈયાર કરી લીધેલા છે અને આ રીતના ચણાના લોટના નાની સાઇઝના ગાંઠિયા તૈયાર કરી લીધેલા છે. તો હવે તેને કૂક કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા, થોડા લીમડાના પાન અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. હવે કપના માપથી 2 કપ જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પાણીમાં એક ઉભરો આવવા દઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણું પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો એ તૈયાર થયેલા ગાંઠિયાને ગરમ પાણીમાં એડ કરી દઈએ. તો મેં બધા જ ગાંઠિયાને એડ કરી દીધેલા છે. હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ગાંઠિયાને ફક્ત 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈએ. તો ગાંઠિયાને પાણીમાં એડ કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એકદમ સારી રીતે ઉકળતું રહે. પાણી ઉકળતું હશે તો ગાંઠિયા એકદમ સારી રીતે તેનો શેપ લઈ લેશે. તો શાકમાં એડ કરવાના આપણા ગાંઠિયા કૂક થાય છે. અહીંયા ગાંઠિયાનો લોટ બાંધતી વખતે આપણે તેને ફક્ત ચણાના લોટ સાથે જ બાંધવાનો છે. જો આપણે ચણાના લોટ સાથે ઘઉંનો લોટ કે પછી બીજો કોઈ પણ લોટ એડ કરશું તો ગાંઠિયા અંદરથી ચીકાશવાળા બનશે. સાથે ગાંઠિયાને કૂક કરતી વખતે આપણે પાણીને એકદમ સારી રીતે બોઇલ કરી લેવાનું છે. ઉકળતા પાણીમાં ગાંઠિયા એકદમ સરસ તેનો શેપ લઈ લેશે અને તે સોફ્ટ તૈયાર થશે. તો એ તૈયાર થયેલા ગાંઠિયાને જોઈ લઈએ. તો થોડા વઘારમાં ગાંઠિયાના પાણીને ઉકાળવાથી તે એકદમ ફ્લેવરફુલ લાગે છે. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને ગાંઠિયા તેની સાઇઝમાં ડબલ થઈ ગયા છે. ચમચીમાં લઈને છરીની મદદથી ગાંઠિયાને ચેક કરીએ તો તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. સાથે તે એકદમ સોફ્ટ પણ તૈયાર થયા છે. અને હવે ઢાંકણ ખોલીને ગુવારના શાકને જોઈએ તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો એક તૈયાર થયેલા ગાંઠિયાને પાણી સહિત શાકમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગાંઠિયાને ગુવારની બદલે આ રીતના ફ્લેવરફુલ પાણીમાં કૂક કરીને ગુવારમાં એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ વધી જાય છે. હવે શાકમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને શાકને ફરી પાછું 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈએ. તે લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ગુવાર ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મસાલા કરવાની અમુક ટિપ્સ અને ગાંઠિયા સાથે શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર તૈયાર થયું છે. તો એ તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. તો એક સરખા શાકથી કંઈક અલગ એકદમ નવી રીતે બનતું ગુવાર ગાંઠિયાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ગુવારને બાફવાની જગ્યાએ તેને ફ્રાય કરવાથી તેનો એકદમ સરસ ગ્રીન કલર શાકમાં જળવાઈ રહેશે. સાથે મસાલા પેસ્ટ સાથે શાક એકદમ ટેસ્ટી તૈયાર થશે. અને ગાંઠિયાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખીને તેને એકદમ સારી રીતે સોફ્ટ તૈયાર કરવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.